ભાવનગરમાં આજરોજ રાજકીય આગેવાનો સહિત જિલ્લાધિકારીઓની સાથે ભાવેણાની વિશાળ પ્રજા સાથે તિરંગા યાત્રા નીકળી હતી। ભારતીય સેના દ્વારા આતંકવાદીઓ ઉપર જે એર સ્ટ્રાઇક કરી હુમલો કરવામાં આવ્યો હતો અને આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો, ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યો હતો, તેને લઈને ભારતભરમાં તમામ ભારતીય નાગરિકો દ્વારા ભારતીય સેનાને ખૂબ જ અભિનંદન પાઠવ્યા હતા। આજરોજ ભાવનગર શહેરમાં ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું હતું તેને લઈ ભારતીય જવાનોને અભિનંદન પાઠવવા માટે એક વિશાળ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં તિરંગા યાત્રામાં રાજ્યના કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, ભાવનગર પૂર્વ અને પશ્ચિમના ધારાસભ્ય, ભાવનગર શહેર ભાજપ પ્રમુખ તેમજ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, એસપી સહિત નિવૃત્ત જવાનો, અશ્વ પોલીસ દળો તેમજ ભાવનગરના નગરજનો આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા। આ તિરંગા યાત્રા મોતીબાગ ટાઉન હોલ ખાતે ભાવનગરના મહારાજની પ્રતિમાને પુષ્પગુચ્છ કરી આ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાયો હતો, જે ભાવનગર શહેરના ઘોઘાગેટ, ખારગેટ, મામાકોટ ખાતે, શહેરના હલુરિયા ચોક ખાતે આવીને શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ કરી આ તિરંગા યાત્રા પૂર્ણ કરાઈ હતી। ભાવનગરમાં ઓપરેશન સિંદૂર ના સન્માનમાં અને આપણા જે સૈન્ય છે એના સન્માનમાં એના શૌર્યની જે તાકાત આતંકવાદી હુમલાની સામે જે દેખાડી છે એના ભાગરૂપે સૈન્યના સન્માન માટે અને જવાનોના ઉર્જા માટે આજે ભાવનગરની અંદર ત્રિરંગા યાત્રાનું આયોજન થયું છે। આ આયોજનની અંદર સંતો, મહંતો, NGO સંસ્થાઓ, વેપારીઓ અને ભાવેણાવાસીના સૌ પ્રજાજનો આ ત્રિરંગા યાત્રાની અંદર જોડાયા છે અને મા ભારતીના અને રાષ્ટ્રના શ્રેષ્ઠ નિર્માણમાં આજે સૌ અહીંયા એકત્રિત થયા છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આતંકવાદી વિરુદ્ધ જે અભિયાન અને જે રીતે આતંકવાદીનો ખાત્મો બોલાવ્યો છે અને આપણા સૈન્યએ જે તાકાત બતાવી છે એ વિશ્વની અંદર એક નોંધનીય આપણે મેસેજ આપ્યો છે, ત્યારે સૌ સૈન્યોને અમે ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ।